હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજના આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. 801માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. આની પહેલાંના વિડીયોઝ તમે ન જોયા હોય તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમે અવશ્યથી એ વિડીયોઝને જોઈ શકો છો. મિત્રો, 801મો પ્રશ્ન આપણી સમક્ષ છે. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ફઝલ અલી હતા. કોણ હતા ભાઈ? ન્યાયમૂર્તિ ફઝલ અલી હતા. આગળના પ્રશ્ન તરફ વધીએ. રાજ્ય પુનઃરચના આયોગની ભલામણ બાદ અગાઉના 4 પ્રકારના રાજ્યોની વ્યવસ્થાને રદ કરી કેટલા નવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી? તો ભાઈ, અંગ્રેજોના સમયથી જે અ, બ, ક અને ડ આ જે સિસ્ટમ હતી એ રદ કરવામાં આવી. એની જગ્યાએ ભાઈ રાજ્ય પુનઃરચના આયોગની ભલામણથી 14 જેટલા રાજ્યોની રચના થઈ અને 6 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી. ભાઈ, આ જૂની માહિતી છે અને અત્યારે તમે જાણો છો કે ભાઈ 28 રાજ્યો છે. તો ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો તો જરા. આગળ વધીએ. 803માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. આંધ્રપ્રદેશ રાજ્યની રચના કઈ સાલમાં થઈ હતી? તો ઈસવીસન 1953ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી. આંધ્રપ્રદેશ રાજ્યની રચના કઈ સાલમાં થઈ હતી? ભાઈ, આવો સવાલ છે તો તમે એનો જવાબ જાણતા થઈ ગયા છો કે ભાઈ 1953માં આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી. આંધ્રપ્રદેશમાં મુખ્યત્વે પ્રજા કઈ ભાષા બોલે છે? તો ભાઈ આંધ્રપ્રદેશની વાત કરીએ તો પ્રજા મુખ્યત્વે ભાઈ તેલુગુ ભાષા બોલે. કઈ ભાષા બોલે ભાઈ? તેલુગુ ભાષા બોલે છે. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે અને કોની આગેવાની હેઠળ કરવામાં આવી હતી? તો ભાઈ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપનાની વાત કરીએ ને તો સપ્ટેમ્બર 1956માં. ઇન્દુલાલભાઈ યાજ્ઞિક કોની આગેવાની હેઠળ? તો ઇન્દુલાલભાઈ યાજ્ઞિકની આગેવાની હેઠળ ભાઈ શેની? મહાગુજરાત જનતા પરિષદની. ભાઈ મહાગુજરાત જનતા પરિષદની રચના સ્થાપના કોના અંતર્ગત ભાઈ? તો સપ્ટેમ્બર 1956માં ઇન્દુલાલભાઈ યાજ્ઞિકના વડાપણા હેઠળ થઈ હતી. મહાગુજરાત આંદોલનના નેતાઓના નામ જણાવો. તો ઇન્દુલાલભાઈ યાજ્ઞિક છે. જનતાના ચાચા આવું એનું ઉપનામ છે. જયંતી દલાલ છે. બ્રહ્મકુમાર ભટ્ટ છે. તો આ બધા મહાગુજરાત આંદોલનના મહાન નેતાઓ હતા. ભાઈ યાદ રાખજો ભાઈ ઇન્દુલાલભાઈ યાજ્ઞિક કયા હુલામણા નામે ઓળખાતા હતા? ઇન્દુલાલભાઈ યાજ્ઞિકનું એક હુલામણું નામ હતું ભાઈ જનતાના ચાચા. જનતા કે ચાચા, જનતાના ચાચાના નામથી તેઓ પ્રખ્યાત થઈ ગયા હતા. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો રવિશંકર મહારાજના હસ્તકે. ભાઈ રવિશંકર મહારાજના હસ્તકે ભાઈ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટનનો જ એક સવાલ છે, એને આપણે જોઈ લઈએ વાલા મિત્રો. તો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સમારંભ ક્યાં અને ક્યારે યોજાયો હતો? તો સાબરમતી આશ્રમ ખાતે અને 1 મે 1960ના રોજ. ભાઈ તેમ બધા ગુજરાત સ્થાપના દિવસ તરીકે જેને મનાવો છો ભાઈ, બરાબર, ગુજરાત સ્થાપના દિવસ તરીકે તમે જેને મનાવો છો એ સાબરમતી આશ્રમ ખાતે ભાઈ ગુજરાતની સ્થાપના થઈ હતી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું 1 મે 1960ના રોજ. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો ભાઈ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાઝ જંગ હતા. કોણ હતા ભાઈ? મહેદી નવાઝ જંગ એ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ રહી ચૂકેલા રાજ્યપાલનું નામ યાદ રાખવા જેવું ભાઈ, મહેદી નવાઝ જંગ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા.
પૂરું નામ યાદ રાખવું ભાઈ પૂછાય. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એટલે જીવરાજભાઈ નારાયણભાઈ મહેતાજી છે, યાદ રાખજો. હાલમાં ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે? તો ભાઈ હાલની ચર્ચા કરીએ તો 28 રાજ્યો છે, ચર્ચા થઈ ગઈ. 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એની પણ આપણે ચર્ચા કરી લીધી. ચાલો આગળના પ્રશ્નો તરફ વધીએ વાલા મિત્રો. વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. બને તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા. આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને આવા જ વિડીયો અવશ્યથી ભાઈ ઉપયોગી બનશે એવી શુભકામના સહ આ વિડીયો શૂટ થઈ રહ્યા છે. તો અમને આવીને આવી રીતે ભાઈ સપોર્ટ કરતા રહેજો ભાઈ. ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી હતી? તો ભાઈ ફ્રેન્ચોની વાત કરીએ તો 31 ઓક્ટોબર 1954ના રોજ 1954ના રોજ ભાઈ ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો કોને સોંપી હતી? તો ભારતને સોંપી હતી. આઝાદી સમયે ફ્રેન્ચ શાસન હેઠળ ભારતના કયા પ્રદેશો હતા? તો માહે જે કેરળમાં આવેલું છે, કરેલકલ જે તમિલનાડુમાં આવેલું છે, ચંદ્રનગર જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, યનમ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, અને પોંડિચેરી. તો ભાઈ આટલા પ્રદેશો ભાઈ ભારતના હતા અને જે કોના હસ્તગત હતા? ભાઈ ફ્રેન્ચોના હસ્તગત હતા. ફ્રેન્ચ સરકાર અંતર્ગત આવેલા વસાહતો સામે સ્થાનિક લોકોએ કયા નામથી આંદોલનો કર્યું હતું? તો ભાઈ ફ્રેન્ચ સરકારનો વિરોધ કરવા માટે પણ ત્યાંના લોકોએ ભારત છોડો ના આંદોલનના નામથી જ ભાઈ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે ભાઈ આ માહે કેરળમાં આવેલું છે, એ કરેલકલ જે તમિલનાડુમાં આવેલું છે, એ ચંદ્રનગર જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, એ યનમ આંધ્રપ્રદેશમાં આવેલું છે, એ પોંડિચેરી, આ બધા વિસ્તારોમાં ભાઈ ફ્રેન્ચો શાસન કરતા હતા અને ભારતીયો પર દમનગીરી અપનાવતા હતા ભાઈ. કોના નેતૃત્વ હેઠળ અને કયું ઓપરેશન ભારત સરકારે ગોવાને મુક્ત કરવા હાથ ધર્યું હતું? તો જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય હાથ ધરવામાં આવ્યું હતું વાલા મિત્રો, યાદ રાખજો ભાઈ. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દી ગામા. કોણે ગોતી નાખ્યો ભાઈ? ગોતી લો, વાસ્કો દ ગામાએ ગોતી નાખ્યો. તો ભાઈ ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વાસ્કો દી ગામા ભાઈ. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના લોર્ડ ડેલહાઉસીના સમયમાં થઈ હતી. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો ટીપુ સુલતાન સાથે ભાઈ. મૈસૂરના વાઘ તરીકે જે ઓળખાતો એ ટીપુ સુલતાન સાથે ભાઈ અંગ્રેજોએ શું કર્યું? તો ત્રીજો મૈસૂર વિગ્રહ હાથ ધર્યો હતો. સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો કોણે આપ્યો હતો? તો સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો આપનાર મુઘલ બાદશાહ જહાંગીર હતો. કોણ હતો ભાઈ? જહાંગીર હતો. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા? તો લોર્ડ વિલિયમ બેન્ટિક આવ્યા હતા ભાઈ ગવર્નર જનરલ. અને એમાંય પૂછું ભાઈ પ્રથમ ગવર્નર જનરલ ભાઈ, ખાસ એટલે ખાસ યાદ રાખવાનું, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવેલા? તો લોર્ડ વિલિયમ બેન્ટિક. અને ક્યારે આવેલા? ઈસવીસન 1833માં. ત્યારબાદનો સવાલ મોસ્ટ આઈએમપી ભાઈ આવનારી કોઈ પણ પરીક્ષાઓમાં પૂછાય તો આજ તમારો જવાબ બનવો જોઈએ. ભારતીય ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે? તો ટીપુ સુલતાન એ મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે ભાઈ. કોણ ઓળખાય છે મૈસૂરનો વાઘ? ટીપુ સુલતાનની ભાઈ ચર્ચા છે. હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક આપવાનું ન ચૂકતા. તમારા મિત્રો સુધી આવા વિડીયોને શેર કરવાનું ન ચૂકતા. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેવાનું પણ ન ભૂલતા ભાઈ. કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? તો સર જ્હોન શોર નામ છે ભાઈ. સર જ્હોન શોર નામના વ્યક્તિની ભાઈ ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી.
કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી? તો સર જ્હોન શોર દ્વારા ભાઈ શેની નીતિ અપનાવવામાં આવી? તો ભાઈ તટસ્થતાની નીતિ અપનાવવામાં આવી. સર જ્હોન શોર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક કરવામાં આવી? તો વેલેસ્લી, બરોબર, વેલેસ્લીની નિમણૂક કરવામાં આવી હતી. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપો, શેર કરો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે તમે જાણો છો એ મુજબ NCERT અને GCERTની ભાઈ મહત્ત્વના પ્રશ્નો પૂછાય છે. તો આ સંપૂર્ણ સિરીઝ જોતા રહેજો. બને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું પણ ન ચૂકતા. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી હતી? ભાઈ ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી હતી? તો લોર્ડ વેલેસ્લી, બરોબર, વેલેસ્લી એટલે બીજું કાંઈ નહીં ભાઈ. સહાયકારી યોજના કોણે શરૂ કરી? ડાયરેક્ટ આવો સવાલ આવે એટલે વેલેસ્લી યાદ રાખી નાખવાનું ભાઈ. સૌપ્રથમ સહાયકારી યોજના કોણે સ્વીકારી? તો ભાઈ સૌપ્રથમ આ સહાયકારી યોજના સ્વીકારનાર હોય ને કોઈ તો એ વેલેસ્લીનો મિત્ર હૈદરાબાદનો નિઝામ હતો. કોણ હતો ભાઈ? હૈદરાબાદનો નિઝામ. એણે સૌપ્રથમ ભાઈ આ સહાયકારી યોજના સ્વીકારી, જે મીઠા ઝેર સમાન હતી ભાઈ, બરાબર. સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન યોજના તરીકે પણ ઘણા લોકો ઓળખાવતા હતા ભાઈ. ખાલસા નીતિ કોણે શરૂ કરી હતી? તો લોર્ડ ડેલહાઉસી કયો અથવા ખાલી ડેલહાઉસી કયો તો એમના દ્વારા ભાઈ ખાલસા નીતિ શરૂ કરવામાં આવી હતી. ખાલસા નીતિ કોણે શરૂ કરી હતી ભાઈ? તો ડેલહાઉસીએ ભાઈ ખાલસા નીતિ શરૂ કરી હતી. અપુત્ર મૃત્યુ પામેલ રાજાઓનો દત્તક પુત્ર લેવાનો અધિકાર કયા ગવર્નર જનરલે નાબૂદ કર્યો હતો? હવે ઘણા એવા રાજાઓ હતા કે જેનો કોઈ પુત્ર નહોતો, જેનો કોઈ વારસદાર નહોતો, એટલે તેઓ અપુત્ર કહેવાતા ને એવું માનતા કે કોઈ દત્તક ન લઈ શકે, બરાબર. અને આવો રૂલ, આવો નિયમ નાખનાર એટલે બીજું કોઈ નહીં, આ ડેલહાઉસી હતો. કોણ હતો ભાઈ? ડેલહાઉસી હતો. અને એમાં એણે ઝાંસી, બરાબર, ઝાંસીને આ રીતે એણે ખાલસા કરી હતી ભાઈ. ઝાંસી ઉપર એણે આ રીતના ખાલસાનો કાયદો, આ ખાલસા જે યોજના છે એ અમલમાં મુકાવવાનો પ્રયત્ન કર્યો હતો ભાઈ. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો? તો મુંબઈથી થાણા, બોરીબંદરથી થાણા. આવો તમને ઓપ્શન બતાવે તો પણ એ તમે સાચા છો ભાઈ. ભારતમાં સૌપ્રથમ તારીખ સહિત કહી દો વાલા મિત્રો, 16 એપ્રિલ 1853માં અને 22 માઇલ જેને 34 કિલોમીટર કહેવામાં આવે છે, તો મુંબઈથી થાણા વચ્ચે, બરાબર, બોમ્બે ટુ થાણે, બરાબર, જેને બોરીબંદરથી થાણા આવું પણ કહેવામાં આવે છે, તો ત્યાં સૌપ્રથમ ભાઈ રેલવે દોડાવવામાં આવી હતી ભાઈ, જે અંગ્રેજોના ફાયદા માટે હતી, પણ રેલવેની શરૂઆત કરાવી દેવામાં આવી હતી. કયા ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો હતો? તો અમુક અંગ્રેજોએ સારા કામ પણ કર્યા, જેમાંનું આ એક સારું કામ છે ભાઈ. લોર્ડ ડેલહાઉસી એટલે કે ડેલહાઉસી, બરાબર, ડેલહાઉસીના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો અમલમાં મૂકવામાં આવ્યો હતો. કોના સમયમાં ભાઈ? ડેલહાઉસીના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો અમલમાં મૂકવામાં આવ્યો હતો. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય ભાઈ. ભારતમાં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં સૌપ્રથમ યુનિવર્સિટી કોની ભલામણથી શરૂ કરવામાં આવી હતી? તો જો ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઝ ક્યાં ક્યાં ખુલી એ યાદ રાખવું જોઈએ, જેમાં મુંબઈ આવે, ચેન્નાઈ આવે છે, કોલકાતા આવે છે. અને આ બધામાં કોની ભલામણથી ભાઈ? ચાર્લ્સ વુડ, બરાબર, ચાર્લ્સ વુડની ભલામણથી ભાઈ. ચાર્લ્સ વુડનું ખરીતો આવ્યો હતો અને જે આવ્યો હતો 1854માં. તો આ જે 1854માં ચાર્લ્સ વુડનો જે ખરીતો આવ્યો ભાઈ, એના અંતર્ગત શું થયું ભાઈ? તો
સૌપ્રથમ યુનિવર્સિટી ખોલવાની ભલામણ કરી દેવામાં આવી. કઈ જગ્યાએ? તો મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં. ત્યારબાદ આગળના પ્રશ્નો તરફ વધીએ ભાઈ. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાઈ ગયા હતા? તો ભાઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું વાત કરીએ ને એનું રિઝલ્ટ આવ્યું અને આ બધા ભેગા થયા ફ્રેન્કફર્ટની સંધિ કરવા માટે. અને પ્રથમ વિશ્વયુદ્ધના બીજ બરાબર કઈ સંધિમાં રોપાયા? તો ફ્રેન્કફર્ટની જે સંધિ થઈ ને એમાં પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો 1800ની સાલવારીમાં તો નહીં પણ 1900ની સાલવારી આવે છે વાલા મિત્રો. તો પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો જોઈએ ને તો 1914થી લઈને 1918નો છે ભાઈ. કયો છે ભાઈ? ફરીવાર 1914થી લઈને 1918નો સમયગાળો. એ કયો સમયગાળો છે ભાઈ? પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો તરીકે એને જાણવામાં આવે છે, ઓળખવામાં આવે છે. અફીણના વેપારને કારણે ભાઈ અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયો વિગ્રહ થયો? તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચેની વાત કરીએ ને તો એના બંને વચ્ચે ભાઈ અફીણ વિગ્રહ થયો. કયો વિગ્રહ થયો ભાઈ? અફીણ. બરાબર, અફીણના લીધે જે વિગ્રહ થયો એ અફીણ વિગ્રહ તરીકે ઓળખાયો હતો. તો એ પણ એક યાદ રાખજો ભાઈ. દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો શું હતો? તો જોઈ ગયા આપણે 1914થી લઈને 1918 આ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો હતો. તો દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો 1939થી 1945 હતો ભાઈ. વિશ્વમાં 3 મહાયુદ્ધ થઈ ગયા છે ભાઈ. બરાબર, સોરી મિત્રો, બે વિશ્વયુદ્ધ થઈ ગયા છે અને ત્રીજાની કગારે દુનિયા આવીને ઊભેલી છે, તમે જાણો છો ભાઈ. બરાબર, આવા બધા ક્વેશ્ચન આવનારી ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝામમાં ઉપયોગી થાય એવા હેતુથી આવા વિડીયો હું બનાવી રહ્યો છું. વિડીયો ગમતા હોય તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. અમને આવીને આવી રીતે તમે સપોર્ટ પણ આપતા રહેજો ભાઈ. આગળ વધીએ. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ભાઈ. ફ્રેન્કફર્ટની જે સંધિ થઈ ને એમાં ફ્રાન્સે ભાઈ આલ્સેસ અને લોરેન્સ નામના બે મહત્ત્વના પ્રદેશો કહી શકાય, કેમ કે ફ્રાન્સના આ બે મહત્ત્વના પ્રદેશો ગુમાવ્યા અને ફ્રેન્કફર્ટની જે સંધિના લીધે જ પછી પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી વાલા મિત્રો. એટલે આ મહત્ત્વના પ્રદેશો ગુમાવ્યા એક કારણ બન્યું. નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી? તો ભાઈ નેધરલેન્ડ્સ હોય, બેલ્જિયમ હોય અને લક્ઝમબર્ગ હોય તો આ રાષ્ટ્ર ઉપર કોની સત્તા હતી ભાઈ? સ્પેનની સત્તા હતી ભાઈ. કોની સત્તા હતી ભાઈ? સ્પેનની સત્તા હતી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી? તો બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપી? તો કોંગો. બરાબર, કયા ભાઈ? કોંગો પ્રદેશ ઉપર ભાઈ. આફ્રિકાના કોંગો પ્રદેશ ઉપર ભાઈ રાજા લિયોપોલ્ડે સત્તા સ્થાપી હતી. કયા સ્થળે યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રોની પરિષદે આફ્રિકાના જુદા જુદા વિસ્તારોને યુરોપના દેશો વચ્ચે વહેંચી લીધા હતા? તો ભાઈ બર્લિન સ્થળે. કયા સ્થળે ભાઈ? બર્લિન નામના સ્થળે યોજાયેલી યુરોપિયન રાષ્ટ્રોની પરિષદે આફ્રિકાના જુદા જુદા વિસ્તારોને યુરોપના દેશો વચ્ચે શું કરી નાખવામાં આવ્યા ભાઈ? વહેંચી નાખવામાં આવ્યા, ભાગલા વાળી નાખવામાં આવ્યા હતા ભાઈ. યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો? તો જર્મન સમ્રાટ કેસર વિલિયમ. જર્મન સમ્રાટ હતો અને એનું નામ હતું ભાઈ કેસર વિલિયમ. એ ભાઈ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા મનાય છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત બનાવ્યો? તો ટ્રીટિસ્કે. બરાબર, ટ્રીટિસ્કે નામના એક જર્મન લેખકે જ ભાઈ આ લખ્યું હતું કે ભાઈ શક્તિશાળીને જ જીવવાનો અધિકાર છે. પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું? તો વાત કરીએ ઈસવીસન 1917માં રશિયન ક્રાંતિ થઈ અને એટલા માટે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયાએ પીછેહટ કરી લીધી ભાઈ. રશિયન બ્લેવિશ ક્રાંતિ થઈ અને એના કારણે રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું હતું ભાઈ. 22 જાન્યુઆરી
1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં કયા દિવસ તરીકે જાણીતો કર્યો હતો? તો ભાઈ ક્રાંતિકારી રવિવાર તરીકે જાણીતો કર્યો. ભાઈ કયો રવિવાર? ક્રાંતિકારી રવિવાર તરીકે. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? તો સમાજવાદી બ્લેશિવિક ક્રાંતિના નામથી તે ઓળખાય છે. રાષ્ટ્રસંઘ ધ લીગ ઓફ નેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 10 જાન્યુઆરી 1920ના રોજ ભાઈ ધ લીગ ઓફ નેશનની સ્થાપના થઈ હતી. ભાઈ 10 જાન્યુઆરી 1920 ધ લીગ ઓફ નેશન. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો એડોલ્ફ હિટલર હતો. કોણ હતો ભાઈ? એડોલ્ફ હિટલર હતો. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વિડીયો ગમે તો વાલાઓ યાદ રાખજો, કમેન્ટ કરવાનું ન ભૂલતા.